કેમ છો તમે બધા? મજામાં જશો પણ મજામાં છું. જય શ્રી રામ. તો આજે આપણે નીકળી ગયા છે ફરી એકવાર ટ્રેન જર્ની કરવા. ટ્રેન જર્ની આપણી આજની રહેવાની છે વિરંગામ જંકશનથી લઈને અમદાવાદ સુધીની. ટ્રેન આપણી આવવાની છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર વિરંગામના. તો સફર આપણી આજની રહેવાની છે જનરલ ક્લાસની અંદર અને રેગ્યુલર ચાલતી ટ્રેન છે એરી વિરંગામથી અમદાવાદ સુધી. ઇન્ટરસિટી એક્સપ્રેસ. ટ્રેન નંબર છે 22,960. વિરંગામ જંકશનની પ્લેટફોર્મની સ્થિતિ તમે જોઈ શકો છો, કંઈક આવી છે. સાફ સફાઈ કમ્પ્લીટ છે અને આવી છે માલગાડી. આપણી ટ્રેન અહીંયા 2 નંબરના પ્લેટફોર્મ ઉપર આવવાની છે. ટ્રેન ડેસ્ટિનેશન આપણું રહેવાનું છે વિરંગામથી લઈને અમદાવાદ સુધી. 50 મિનિટની આ એક નાનકડી જર્ની છે. ઇન્ટરસિટી એક્સપ્રેસમાં જનરલ ક્લાસની અંદર આપણી જર્ની રહેવાની છે. તો આ જર્ની કેવી થાય છે તે આપણે જોઈએ આ વિડીયોમાં. તમે જોઈ શકો છો કે વિરંગામ જંકશનનું કામ બહુ જોરોથોરોથી ચાલી રહ્યું છે. ભવિષ્યની અંદર આ તમને સ્ટેશન બહુ મોટું સ્ટેશન જોવા મળી શકશે. આ સ્ટેશનથી તમને મોસ્ટ ઓફ બધી ટ્રેન અહીંયાથી મળી જવાની છે. સ્ટેશનનું કામ જોરોથોરોથી ચાલી રહ્યું છે. અને વાત કરું ટોટલ નંબર ઓફ પ્લેટફોર્મની, તો ટોટલ નંબર ઓફ પ્લેટફોર્મ વિરંગામ જંકશન ઉપર 5 છે, જેમાં આપણી ટ્રેન પ્લેટફોર્મ નંબર 2 ઉપર આવવાની છે. આ ટ્રેન ઇન્ટરસિટી છે જે જામનગરથી લઈને વડોદરા સુધી જાય છે, જેમાં આપણી ડેસ્ટિનેશન વિરંગામથી લઈને અમદાવાદ સુધીની રહેવાની છે. ટ્રેન આપણી વિરંગામ જંકશન ઉપર 9 વાગે આવશે અને 9:50 આપણને અમદાવાદ ઉતારી દેશે. તો ટ્રેન જર્ની બહુ નાનકડી રહેવાની છે. તો જોઈએ આ ટ્રેન જર્ની કેવી રહે છે. તો બન્યા રહેજો આ બ્લોગમાં. ટ્રેન આપણી એના ઓન ટાઈમ કરતાં 15 મિનિટ પહેલાં વિરંગામના પ્લેટફોર્મ નંબર 3 ઉપર ડિપાર્ટ થઈ ગઈ છે. ટ્રેનનો આવવાનો સમય હતો અહીંયા 9:05. ટ્રેન આપણી આવી ગઈ છે 8:50. તો 15 મિનિટનો અહીંયા હોલ્ડ છે. 9:05 ટ્રેન અહીંયા વિરંગામ જંકશનથી રવાના થવાની છે અને 9:50 અપ્રોક્સ આપણને અમદાવાદ ઉતારી દેશે. તો જોઈએ આ ટ્રેન જર્ની કેવી રહેવાની છે. ત્યાં સુધી બન્યા રહો આ બ્લોગમાં. વંદે ભારત પણ આવી ગઈ છે ટ્રેન. વંદે ભારત ટ્રેન આપણી પહેલા અહીંયાથી એને ડિપાર્ટ કરવામાં આવી છે. એના પછી આપણી આ પાછળવાળી ટ્રેન ડિપાર્ટ થવાની છે. વંદે ભારત પણ જામનગરથી લઈને વડોદરા સુધીનું ટ્રાવેલ કરે છે. તેનું ભાડું અપ્રોક્સ 425 લઈને 500 રૂપિયા છે વિરંગામથી અમદાવાદ સુધી. અને આ ટ્રેન આપણને પાછળની 35 રૂપિયાની અંદર વિરંગામથી લઈને અમદાવાદ સુધી પહોંચાડે છે. તો ટ્રેનની અંદર આપણે આવી ગયા છે ને વોશ મેશિન છે. બહુ જ ગંદુ પાણી આવે છે કમ્પ્લેટ. અને કાચની વાત કરું તો કાચ પણ બહુ ગંદો છે. ટ્રેનમાં ગંદકી બહુ છે અને જનરલ કોચનો હાલ તમે કંઈક જોઈ શકો છો આવો છે. કોઈ ખબર નહીં, પાણીની ચકડું ચાલુ મૂકીને જતું રહ્યું છે. હવે બંધ થતી નથી. તમે જોઈ શકો છો પીવાના પાણીની અંદર પણ લોકોએ બહુ ગંદકી મચાઈને રાખી છે. તો આમાં રેલવે સ્ટેશનનો સ્ટાફનો કોઈ વાંક નહીં. આમ જનતા જ આ બગાડ કરે છે. જેટલી સુવિધા આપે એટલો એનો બગાડ કરે છે. ભાઈ સાહેબ, વિરંગામ જંકશનના પ્લેટફોર્મ ઉપર રેડ રેક ઉપર લોકોએ બહુ જ ગંદકી કરીને રાખી છે. બહુ એટલે બહુ જ. એમાં રેલવે સંસાધનનો કોઈ જ વાંક નથી. વાંક બધો છે આમ જનતાનો, જે ટ્રેનમાં મુસાફરી કરે છે ને જ્યાં ત્યાં કચરો નાખી દે છે ટ્રેનમાં ડસ્ટબિન હોવા છતાં. આ છે ટ્રેનનું ડસ્ટબિન. આ ટ્રેનનું ડસ્ટબિન હોવા છતાં લોકો બહાર કચરો ફેંકીને રેલ ટ્રેક બહુ જ ખરાબ કરી રહ્યો છે. અને આ જાય છે માલગાડી. તો ટ્રેનની અંદર આપણને એટલી બધી ભીડ જોવા મળતી નથી. આ ટ્રેન રેગ્યુલર ચાલે છે, ઇન્ટરસિટી એક્સપ્રેસ અહીંયાથી અમદાવાદ સુધી. એટલી બધી ભીડ આપણને જોવા મળતી નથી. તો ટ્રેન આપણી ઓન ટાઈમ 9:06 વિરંગામ જંકશનથી ડિપાર્ટ થઈ ગઈ છે અમદાવાદ જવા રવાના. આની વચ્ચે એક જ સ્ટેશન આવે છે 5 મિનિટનો. પછી આ ટ્રેન સીધી આપણને અમદાવાદ જવા રવાના થઈ જવાની છે. પણ ભાઈ સાહેબ, તમે જોઈ શકો છો કે
આ વિરમગામ રેલવે જંકશન પર બહુ અતિશય કચરો જોવા મળે છે બીજા આમ પ્લેટફોર્મ કરતા. ટ્રેનમાં એટલો બધો કચરો જોવા નથી મળતો પણ રેલ ટ્રેક ઉપર બહુ જ કચરો જોવા મળે છે આપણને. આ રેલવે એપથી તમે ટ્રેનને લગતી કોઈ પણ સમસ્યાની કમ્પ્લેન કરી શકો છો. આ ક્યુઆર તમે સ્કેન કરશો એટલે તમારી અંદર એક એપ્લિકેશન આવશે. એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ટ્રેનની લગતી કોઈ પણ સમસ્યાની કમ્પ્લેન તમે આ રેલવે એપથી કરી શકો છો. જેમ કે સાફ સફાઈની કમ્પ્લેન, ઓવર ચાર્જિંગની કમ્પ્લેન, ટ્રેનમાં પાણી નહીં આવતું એની કમ્પ્લેન, ટ્રેનને લગતી કોઈ પણ કમ્પ્લેન તમે આ એપ્લિકેશનથી કરી શકો છો. ભાઈ સાહેબ ટ્રેન આપણી ફૂલ સ્પીડ પકડી લીધી છે 105. તો હાલે 2 મિનિટ પહેલા 2 પેસેન્જર આવ્યા હતા અને અહીંયા દુઃખના થઈને આ 10 મિનિટની છે નીચે તો પણ એ વોશ બેસનની અંદર છૂટીને જતા રહ્યા. તો ટ્રેનને બગાડ આ લોકો પેસેન્જર પણ હોય છે. રેલ મંત્રી ગમે એટલી કોશિશ કરે પણ આ પેસેન્જર જ્યાં સુધી આમ જતા નહીં સુધરે ત્યાં સુધી આ ટ્રેન મંદિર રહેવાની છે અને પ્લેટફોર્મ બધા રહેવાના છે. ટ્રેન આપણી આંબલી રોડ આવી ગઈ છે. હવે આપણનું નેક્સ્ટ સ્ટેશન છે અમદાવાદ અને બહુ મોટું એવું પ્લેટફોર્મ છે નહીં, અહીંયા નાનકડું જ પ્લેટફોર્મ છે તો લોકો ઉતરી ગયા છે. હવે આપણું નેક્સ્ટ સ્ટેશન છે અમદાવાદ જંકશન અને અમદાવાદ જંકશનથી આ ટ્રેન જર્ની આપણી સમાપ્ત થવા. ફાઇનલી આપણે ચાંદલોડિયા પહોંચી ગયા છે. 10 મિનિટ લેટ છે આપણી આ ટ્રેન. જ્યારે વિરમગામ જંકશન ઉપર 15 મિનિટ પહેલાં ટ્રેન ડિપાર્ટ થઈ ગઈ હતી અને અહીંયા ચાંદલોડિયા જંકશન ઉપર 10 મિનિટ લેટ આપણી આ ટ્રેન છે. તો ટ્રેનનો આવવાનો ટાઈમ હતો 9:50 અને ટ્રેન આપણી આવી છે અહીંયા 10:05. તો આ જર્ની અહીંયા જ સમાપ્ત કરીએ. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો.